જાન્યુઆરી 2025 દરમિયાન ગાંધીનગર ખાતે યોજાનાર જીપીબીએસ બિઝનેસ એક્સપો 2025 માટે વડોદરાના ઈવા મોલ ખાતે પ્રમોશનલ સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ સહિત લઘુ ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. જીપીબીએસ 2025ના પ્રમોશનલ સમિટમાં પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયા, ઉપપ્રમુખ પારુલભાઈ કાકડિયા, રમેશભાઈ પટેલ તેમજ સરદાર ધામના સ્થાપક ટ્રસ્ટીઓ અને યુવા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર ખાતે યોજાનાર એક્સપોમાં 1 લાખ સ્ક્વેર ફૂટ મીટર વિસ્તારમાં યોજાશે. 16થી વધુ કંપનીઓ પોતાના બિઝનેસનું પ્રતિનિધિત્વ કરશે. દેશ વિદેશમાં મળીને કુલ 10 લાખ મુલાકાતીઓ મુલાકાત લેશે. સરદાર ધામ ટ્રસ્ટ દ્વારા આ અગાઉ 2018, 2020, 2022 અને 2024માં ઉદ્યોગોનો મહાકુંભ યોજવામાં આવ્યો હતો. દેશના ટોચના સ્પીકર્સ અને મોટિવેશનલ સ્પીકર મહાકુંભમાં યુવા ઉદ્યોગકારો સહિત યુવા સ્ટાર્ટઅપ કરનારાઓનો માર્ગદર્શન આપશે. કે હું પ્રમુખ સેવક ગગજી સુતરિયા આજે વડોદરા સંસ્કાર અને શિક્ષણ નગરીના સાનિધ્યમાં સરદાર ધામ જીપીબીએસ પ્રમોશનલ કાર્યક્રમ નંબર 5 આગામી 9થી 12 જાન્યુઆરીની સમિટ માટે કાર્યક્રમ હતો. સાથે સાથે યુવાનો સાથે એક વિચાર ગોષ્ઠી થાય એટલે યુવા સમાજનો કાર્યક્રમ હતો. અને આ સમાજ અને આ પ્રમોશનલ કાર્યક્રમ દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ છે. વેપાર, ઉદ્યોગ, રોજગાર ક્ષેત્રે એક ક્રાંતિ થાય અને એ સામાજિક ક્રાંતિ અંતર્ગત સમાજ એકતા થકી સમૃદ્ધિની દિશામાં આગળ વધે અને સમાજની અંદર શિક્ષિત બેકારો હોય એમને નાના મોટા રોજગારો મળે એ માટેનો પ્રયાસ છે. અને નાના મધ્યમ બિઝનેસમેનો છે એમને સરદાર ધામ જીપીબીએસના પ્લેટફોર્મ પર પોતાની પ્રોડક્ટનું બ્રાન્ડિંગ, માર્કેટિંગ, લોન્ચિંગ કરવા મળે એ માટેનો એક નંબર પ્રયાસને આ કાર્યક્રમ હતો. કેવી રીતે તૈયારીઓ કરવામાં ફૂલ તૈયારી અમે તો 18, 20, 22 ને 24ની સમિટ કરી છે. આ સમિટ અમારા માટે બહુ સહજ છે એટલા માટે કે આ સમિટ હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે કરવા જઈ રહ્યા છીએ. આ સમિટનું લગભગ 40 કરોડ જેટલું બજેટ થશે ટોટલ મળીને. તો અમે સરકારની સાથે સંલગ્ન સારી રીતે જોડાઈને કામ કરીએ છીએ. મોટા બિઝનેસમેનો જે કોર્પોરેટ ક્ષેત્રો છે એમને પણ સારી રીતે જોડી રહ્યા છે. યુવા દળને મેં અગાઉ કીધું એમ નાના મધ્યમ બિઝનેસમેનોને જોડી રહ્યા છીએ. ફૂલ તૈયારી સાથે આગળ વધી રહ્યા છીએ. અમને કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી અને પડશે પણ નહીં. અને એમએસએમઈના માધ્યમથી જે નાના બિઝનેસમેનો છે એમને સ્ટોલ લેવામાં સરકાર તરફથી 50, 60 કે 80% સુધીનું જે ડિસ્કાઉન્ટ મળે છે એ પણ બેનિફિટ સરકાર દ્વારા એની યોજનાનો લાભ મળે એ માટે પણ અમે પૂરતા પ્રયાસો કરીએ છીએ. ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે ગુજરાત તો ઉભરી રહ્યું છે ને. આપણા પ્રધાનમંત્રી ઘણું સારું કામ કરે છે. એથી વિશેષ વાત કરું તો ગુજરાત તરફ જે કંઈ બાબતો, જે કંઈ સારી યોજનાઓ, જે સારા યુનિટો કે જે કંઈ ઇન્ડસ્ટ્રી લાવવા જેવું એ અહીં લાવવાનો નમ્ર પ્રયાસ કરે છે. ત્યારે ગુજરાતીના લોહીમાં આ ગુણો છે કે વેપાર ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ આગળ વધવું. તો મને વિશ્વાસ ને શ્રદ્ધા છે કે આર્થિક રીતે આપણું અર્થતંત્ર જે છે દેશનું, એમાં તમે જાણો છો હમણાં છેલ્લો અહેવાલ તમે વાંચ્યો હશે કે એકલું ગુજરાતનું 18થી 19% અનુદાન એટલે કે આર્થિક જે અર્થતંત્રનો રોલ છે એ ગુજરાતનો છે. તો મને વિશ્વાસ છે કે આગામી સમયની અંદર જો આપણે બધાએ 6.5 કરોડ ગુજરાતી બંધુ ભગીનીઓ સાથે મળીને કામ કરશું તો 50% રોલ આપણો ગુજરાતીનો હોઈ શકે. ભવિષ્યમાં પાટીદારો હવે યુપીએસસી જીપીએસસીમાં પણ જોવા મળશે. પાટીદાર સમાજ આયોજક છે આ જીપીબીએસનો, પણ દરેક સમાજને લાભ મળે. મેં કીધું એમ કે સ્પોન્સર તરીકે એક્ઝિબિટર, વિઝિટર લાભ મળે. અને સિવિલ સર્વિસ કેન્દ્રની વાત કરીએ તો જ્યારે ફાઇનલ એક્ઝામ હોય ત્યારે અમે સર્વ સમાજના વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ એટલે કે માર્ગદર્શન આપવા માટે અમે બોલાવીએ છીએ. અને જે સમાજને પોતાની પાસે લાઇબ્રેરી છે, ઈ લાઇબ્રેરી છે, ક્લાસરૂમ છે, હોસ્ટેલ છે, એને ફ્રી ઓફ અમને લિંક સિવિલ સર્વિસ કેન્દ્રની આપી છે. हम भी विकसे और सर्व समाज भी विकसे ये हमारा मंत्र है. स्किल डेवलपमेंट तो बहुत गवर्नमेंट સાથે એમઓયુ કર્યો તો એમને બધાને આપણે સ્કિલ ડેવલપમેન્ટ બધાને આપણે આવકારીએ છીએ, કારણ કે એમાં તો એ ઓપન જ છે. અને સરદારધામ આગામી સમયની અંદર જે સરદારધામ યુનિવર્સિટી કરવા જઈ રહ્યું છે તો ગવર્મેન્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે એમાં બધાને આપણે એડમિશન આપણે આપવાના જ છે અને આપવા જ જોઈએ. આજના કાર્યક્રમને લઈને આપ શું કહેશો? જી સરદાર, આજના કાર્યક્રમને લઈને મારે એ જ કહેવાનું છે કે જીપીબીએસ 2025 જે હેલિપેડ ગાંધીનગર ખાતે થવા જઈ રહ્યું છે
તે પાટીદાર તેમજ સમસ્ત સમાજ માટે એક ઉપયોગી અને ખૂબ જ જરૂરી એક્સપો થઈ રહ્યું છે, જેની અંદર પાટીદારો તો પાર્ટિસિપેટ કરે જ છે, પણ અધર ધેન પાટીદાર્સને પણ પાર્ટિસિપેશન કરવા માટેની બધાએ મંજૂરી આપેલી છે. એટલે બધા મળીને સરદારધામના જે લોગો છે કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, એ દિશામાં આ એક્સપો અમે કરી રહ્યા છીએ. શરૂઆતમાં અમે 2018થી ગાંધીનગરથી આ એક્સપોની શરૂઆત કરેલી. 2020માં હેલિપેડ ખાતે ગાંધીનગર એક્સપો કર્યો. ત્યાર પછી 2022ની અંદર સુરત ખાતે એક્સપો કર્યો છે અને 24ની અંદર રાજકોટ ખાતે અને 25માં આ અમદાવાદ ગાંધીનગર ખાતે કરવા જઈ રહ્યા છીએ. ઉત્તરોત્તર દરેક એક્સપોની અંદર સફળતાના શિખરો અમે સર કરતા જઈએ છીએ. એની અંદર બધાને સારો બિઝનેસ મળે છે અને ખૂબ જ આગળ બધી વાતો થાય છે. એની અંદર હું આપને એક ખાસ ઉદાહરણ એ આપવા માગું છું કે જે રાજકોટમાં એક્સપો 2024માં થયો, તેમાં દિવ્યેશભાઈ સાવલિયા ઓનિક્સ સોલરની કંપની છે, એમણે 11 લાખનું ખાલી દાન આપીને સ્ટોલ અને સ્પોન્સરશિપ લીધેલી. એમને આ એક્સપોની અંદર 400 કરોડનું ઓર્ડર્સ મળ્યા અને એમણે આ ઓર્ડર્સની સાથે સાથે વિચાર્યું કે હવે પછીના એક્સપોમાં હું વધારે સ્પોન્સરશિપ લઈશ અને અત્યારે એમણે 2025 માટેની સ્પોન્સરશિપ લીધી છે અને એમાં એમણે 2.5 કરોડનું દાન આપી અને મુખ્ય સ્પોન્સર તરીકે જોડાયા છે દિવ્યેશભાઈ સાવલિયા. એવી જ રીતે આ પછી આ પ્રમોશનલ કાર્યક્રમ 2025નો અમદાવાદમાં જ્યારે થયો, ત્યારે તેમાં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા કેન્દ્રના મંત્રી શ્રી પિયુષભાઈ ગોયલ, આ બધાની હાજરીમાં દિવ્યેશભાઈએ કીધું કે મને પહેલાં એક્સપોની અંદર 400 કરોડનું મને કામ મળ્યું, તો બીજા એક્સપોની અંદર હું 2,500-3 હજારનું કામ મેળવ્યું છે એવી મને સંપૂર્ણ આશા છે. અને એ રીતે જોતાં જ્યારે 2026માં અમેરિકામાં આપણે આ એક્સપો ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ કરવા જઈ રહ્યા છીએ, એમાં હું મુખ્ય સ્પોન્સરશિપ એમાં પણ લેવા માગું છું, જેનું આપણે સ્પોન્સરશિપ માટેનું 7 કરોડનું અનુદાન એમને કમિટ કર્યું છે. અને એ રીતે તમે જુઓ તો આ એક્સપોની અંદર એક નાના ઉદ્યોગપતિ કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે છે, એ આના ઉપરથી ખ્યાલ આવે છે અને આની સફળતા આપણે આ એક ઉદાહરણ પરથી મેળવી શકીએ છીએ. તદુપરાંત લાસ્ટ જે રાજકોટમાં એક્સપો થયો, એમાં એવરેજ જે પાર્ટિસિપન્ટ હતા એમને એવરેજ 2.73 કરોડનો બિઝનેસ એવરેજ બધાને મળ્યો છે. આ પણ એક આપણે સફળતાનું શિખર છે અને એની અંદર વધારે મહેનત સાથે આપણા પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈ સુતરિયાનું વિઝન સાથે આપણું આ બધું કાર્ય આપણે કરી રહ્યા છીએ. આભાર. જય સરદાર. વડોદરાની વિશેષતા શું છે? વડોદરામાંથી કેટલા આજે જે તમે